નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ઊંઝા હાઈવે પર તળેટી ગામના પાટિયા નજીક આજે વહેલી સવારે મહેસાણા તરફ જઈ રહેલી ગુજરાત રાજ્ય પરિવહન નિગમ એસટીની સરકારી બસની પાછળ એક ખાનગી કાર ધડાકાભેર ઘૂસી જતા આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં કારમાં સવાર 2 થી 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. એસટી બસ તળેટી પાટિયા નજીક હતી ત્યારે પાછળથી આવી રહેલ કારના ચાલકે કોઈ અગમ્ય કારણોસર નિયંત્રણ ગુમાવ્યું હતું. કાર એટલી ઓવર સ્પીડમાં હોવાથી બસની પાછળના ભાગમાં અથડાઈ હતી કે કારનો લગભગ અડધો હિસ્સો બસના પાછળના ભાગમાં પ્રવેશી ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે આસપાસના વિસ્તારમાં મોટો અવાજ ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત બાદ કારનો આગળના ભાગને મોટું નુકસાન થયું હતું. કારમાં સવાર 2 થી 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહેસાણાના સોભાસણ અને લાગણજ પાસેના આખત ગામે પશુ ચોરીની 2 ઘટના સામે આવી છે, જેમાં મહેસાણા પાસેના સોભાસણ ગામમાંથી 2 ભેંસો તથા આખજ ગામમાંથી 4 વાછરડા અજાણ્યા તસ્કરો ચોરી જવાની ઘટના સામે આવી છે, જેમાં મહેસાણા એ ડિવિઝન પોલીસ અને લાગણજ પોલીસ મથકમાં પશુ ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી આખજ ગામે થયેલ વાછરડાની ચોરીમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મહેસાણામાં આવેલા રાવડા મંદિર પાસે રહેતા મદારસિંહ ઠાકોરે પોતાની 2 ભેંસો જેની કિંમત 1 લાખની કે જે સોભાસણ રોડ પર બાંધી હતી, ત્યાંથી 24 ઓક્ટોબરના રોજ અજાણ્યા તસ્કરો 2 ભેંસો ચોરી ગયા હતા. સમગ્ર ઘટના અંગે તેઓએ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે. ઉનાવા માર્કેટયાર્ડમાં વરસાદી માહોલ અને કપાસનું તોલ શક્ય ન બનતા હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઊંઝા નજીક આવેલા આ માર્કેટયાર્ડમાં દિવાળીની રજાઓ બાદ સોમવારે શુભ મુહૂર્તમાં હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે કપાસની 13 ગાડીની આવક પણ થઈ હતી. જોકે ગઈકાલથી શરૂ થયેલા વરસાદને કારણે કપાસનું તોલ થઈ શક્યું નહોતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસની હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુજરાતના રેશન ડીલરોના લાંબા સમયની પડતર પ્રશ્નોના નિરાકરણ ના આવતા રાજ્યના રેશન ડીલર એસોસિએશને સંયુક્ત આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય મુજબ ડીલરો 1 નવેમ્બર 2025 થી રેશન વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે. આ જાહેરાતને કારણે ગરીબી રેખા નીચે જીવતા બીપીએલ રેશન કાર્ડ ધારકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. વિજાપુર તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશને મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર સાજનભાઈ પટેલને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. તાલુકા એસોસિએશને રાજ્ય એસોસિએશનના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. વિસનગર તાલુકાના રાડીસણા ગામમાં આવેલા તળાવમાં સામૂહિક રીતે માછલીઓના મોત થયા છે. મંગળવારે મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં તળાવની સપાટી પર તરતી જોવા મળી હતી, જેના કારણે ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે. ગ્રામજનોને આ ઘટનાની જાણ થતાં તેઓ તળાવ કિનારે એકઠા થયા હતા. તપાસ કરતા તળાવનો મોટો ભાગ મૃત માછલીઓથી સવાયેલો જોવા મળ્યો હતો. ગામના મહિલા સરપંચ ફિરદોસબેન પઠાણને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સરપંચ ફિરદોસબેન પઠાણે આ અંગે સ્થાનિક આરોગ્ય તંત્રને જાણ કરી છે અને તપાસની માંગણી કરી છે. ગ્રામજનો અને સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓના મતે છેલ્લા કેટલાક સમયથી તળાવની આસપાસના વિસ્તારોમાં એઠવાડ સહિત અન્ય પ્રદૂષિત કચરો તળાવમાં ઠાલવવામાં આવતો હતો, જે માછલીઓના મોતનું કારણ હોઈ શકે છે. દિવાળીના તહેવારો નિમિત્તે 10 દિવસના વિરામ બાદ વિસનગર એપીએમસી ફરી ધમધમતી થઈ છે. 18 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર સુધી બંધ રહેલી હરાજી 29 ઓક્ટોબરે શુભ મુહૂર્ત સાથે શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેડૂતો અને વેપારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવા વર્ષના પ્રારંભે યોજાયેલા શુભ મુહૂર્તના કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન ડોક્ટર જયંતિભાઈ પટેલ, વાઇસ ચેરમેન સહિતના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, વેપારી મહામંડળના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. વિક્રમ સંવત 2082નું નવું વર્ષ આ શુભ મુહૂર્ત સાથે શરૂ થયું છે. સાતમના પવિત્ર દિવસે દરેક વેપારી અત્યંત ઉલ્લાસ અને હર્ષભેર પોતાની હરાજીની કામગીરી શરૂ કરી છે. સમગ્ર એપીએમસી પરિસરમાં દિવાળીના તહેવારો પછીનો ઉત્સાહ અને નવું વર્ષ સૌના માટે લાભદાયી નીવડે તેવી આશા સાથે ધાર્મિક વાતાવરણ છવાયું હતું. વિસનગર શહેર અને તાલુકાના રેશન ડીલરોએ તેમની પડતર માંગણીના ઉકેલ માટે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. ગુજરાત ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન એન્ડ લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા રાજ્ય કક્ષાએ અપાયેલા આવેદનપત્રને વિસનગરના ડીલરોએ સજ્જડ સમર્થન આપ્યું હતું.
આ આવેદનપત્ર સુપ્રત કરતી વખતે વિસનગર તાલુકાના રેશન ડીલરોના પ્રમુખ જયંતિભાઈ એમ ચૌહાણે સરકારની ચીમકી ઉચ્ચારી હતી કે તેમણે જણાવ્યું કે જો આ સરકાર રેશન ડીલરોની પડતર માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો વિસનગર તાલુકાના તમામ રેશન ડીલરો સામૂહિક રીતે રાજીનામા આપી દેશે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.